આ વખતે ભરૂચ સીટ પર લોકસભાની ચૂંટણીમાં જે હાલના વર્તમાન સાંસદ છે મનસુખ વસાવા તેમની ટિકિટ કપાઈ જશે, કેમ કે તેમની સામે કેટલાક દાવેદારોએ હવે દાવેદારી નોંધાવી છે અને મનસુખ વસાવાની ટિકિટ છે તે મુશ્કેલીમાં મુકાઈ છે। જો કે આવી ઘણી ચર્ચાઓ થતી હોય છે કે મનસુખ વસાવા સિવાય ભરૂચ પર ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ બીજો ચહેરો નથી, પરંતુ હવે જે નેતાઓએ દાવેદારી નોંધાવી છે તે પોતાનું કદ પણ પાર્ટીમાં મહત્વ એ પ્રકારે ધરાવે છે। એટલે હવે જોવાનું એ રહ્યું કે 7મી વખત મનસુખ વસાવાનું જે સ્વપ્ન છે ચૂંટણી લડવાનું તે અધૂરું રહી જશે કે પછી ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી છે તે મનસુખ વસાવા ઉપર ફરી ભરૂચ સીટ પરથી કળશ ઢોળશે। તે તમામ બાબતો વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ અગાઉની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં લોકસભાની ચૂંટણી લડવાને લઈને જે તમામ હોદ્દેદારો હોય, હાલના જે ધારાસભ્યો હોય, પૂર્વ ધારાસભ્ય હોય, એ તમામ જે ભાજપના નેતાઓ છે તેમના દ્વારા સેન્સ પ્રક્રિયા દરમિયાન પૂછપરછ કરવામાં આવી હતી। અને ચૂંટણી સ્વાભાવિક છે કે તમામ લોકો ઈચ્છા છે દર્શાવતા હોય છે લડવાની, પરંતુ જે વર્તમાન સાંસદો છે તેમણે પણ આ વખતે ફરી એકવાર સેન્સ પ્રક્રિયામાં દાવેદારી નોંધાવી છે કે તેમને ફરી એકવાર ચૂંટણી લડવી છે। ખાસ કરીને હાલના સમયમાં ખૂબ ચર્ચિત સીટ છે ભરૂચ સીટ, તેમાં જે વર્તમાન હાલ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે મનસુખ વસાવા। વાત કરવામાં આવે તો એવી પણ ઘણી બધી ચર્ચાઓ સૂત્રો દ્વારા ચાલી રહી છે કે મનસુખ વસાવાની આ વખતે ટિકિટ કપાઈ શકે છે, પરંતુ તેને લઈને હવે સેન્સ પ્રક્રિયામાં જે રીતે મનસુખ વસાવા સામે જે દાવેદારોએ દાવેદારી નોંધાવી છે તે પણ પાર્ટીમાં એક અલગ જ મહત્વ અને કદ ધરાવે છે। મનસુખ વસાવા સિવાય ભરૂચ સીટ પરથી કયા કયા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે તો વાત કરવામાં આવે તો હાલના વર્તમાન નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર તેમજ ભારતીય જનતા પાર્ટીના હાલના ભરૂચના જે જિલ્લા પ્રમુખ છે મારુતિસિંહ અટોદરિયા, તેમજ નર્મદા જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે ઘનશ્યામ પટેલ, તેમજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, મોતીસિંહ વસાવા, તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતા શબ્દ શરણસિંહ તડવી અને જુદા જુદા જે સંગઠનના હોદ્દેદારો છે તેમના દ્વારા આ સીટ ઉપર દાવેદારી નોંધાવવામાં આવી છે। અને જે આંતરિક સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે મુજબ આ સીટ ઉપર 3 નામ છે તે ખૂબ ચર્ચામાં ચાલી રહ્યા છે, જેમાં મારુતિસિંહ અટોદરિયા, મનસુખ વસાવા તેમજ ત્રીજા નામની વાત કરીએ તો ભરતસિંહ પરમાર, જે પૂર્વ સાંસદ પણ ભરૂચ સીટ પરથી રહી ચૂક્યા છે। આ તમામ સીટો પર ચર્ચાને લઈને હવે આગામી સમયમાં એટલે કે સાંજ સુધીમાં ભારતીય જનતા પાર્ટીની જે ચૂંટણી સમિતિ કેન્દ્રમાં મળી છે તે દ્વારા નિર્ણય કરવામાં આવશે। તેમજ જે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી, આ બેઠકમાં નામો અંગે ચર્ચાઓ થઈ છે અને અંતિમ મહોર છે તે કેન્દ્રમાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારવાના છે। હવે જોવાનું રહ્યું કે કેટલાક જે ગાઈડલાઇન્સ છે આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવી હતી કે 60 વર્ષથી વધુ સમય જે હાલના જે સાંસદ ઉંમર જેમની હોય તેમને ટિકિટ નહીં આપવામાં આવે, તેમજ યુવાઓને તક આપવામાં આવશે, પરંતુ જે વર્તમાન સાંસદો છે જે 6 ટર્મથી હાલ ચૂંટણી લડીને સારી એવી લીડથી જીતતા આવ્યા છે મનસુખ વસાવા, તેમની મુશ્કેલીઓ વધી છે। તો આ વખતે જોવું રહ્યું કે મનસુખ વસાવાને ભરૂચ સીટ પરથી ટિકિટ મળે છે કે કેમ, તે તમામ બાબતો પર સવાલ છે, કેમ કે ભરૂચ સીટ ઉપર જે પ્રકારે અલગ અલગ જે હોદ્દેદારો છે, નેતાઓ છે તેમના દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે। તાજેતરમાં જ જે ભારતીય જનતા પાર્ટીમાં ફરી સામેલ થયા છે હર્ષદ વસાવા, તેમનું પણ નામ ચર્ચામાં છે। હવે કોના તરફ છે ભારતીય જનતા પાર્ટી કળશ ઢોળે છે, કયા ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી છે તે ચેતર વસાવા સામે ઊભો રાખે છે, તે તમામ બાબતો ઉપર અત્યારે પ્રશ્નાર્થ છે। તમામ બાબતો જે સવાલો છે તે ભવિષ્યના ગર્ભમાં રહેલા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા કોઈક ને કોઈક સસ્પેન્સ આપતું આવ્યું છે અને આ વખતે જોવું રહ્યું કે ભરૂચ સીટ પરને લઈને કયું સસ્પેન્સ આપવામાં આવે છે। તેઓ 7મી વખત મનસુખ વસાવાને ચૂંટણી લડાવે છે કે પછી એક નવા ચહેરાને ભરૂચ સીટ પરથી તક આપે છે, તમામ બાબતો હવે જોવી રહી। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।